ફાઇનલી ભાઈ અમારું રૂવાળું ગોદડું કોટન કાપડમાં તમે જોઈ શકો છો કે ફરતી લાલ કાંગરી વાળું થઈ ગયું છે. આપણે એકવાર છે ને કાંગરીની કરામત જોવા. આમાન ઘરે ભાઈ અમારે મોહન થાળ. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ મોર્નિંગ માં બાબુ આવી ચુક્યા છે. ફાઇનલી यहाँ हमारे મોર્નિંગ में आ चुके हैं हमारे દ્વિજાબેન. બાબુ 2 દિવસે જોઈએ તેમથી ક્યાં ના ક્યાંય વયા ગયા બાબુ. અને ભાઈ અમારે બાબુ આજે રહ્યા છે 11સ. આજે છે 11સ બાબુની. તો બાબુ શું પ્રોગ્રામ છે? જય શ્રી કૃષ્ણ જય માતાજી. આ તો હવેલી જવાનો વિચાર છે. હવેલી ને બાબુ અમે અત્યારે મોર્નિંગ માં જઈએ છીએ ચલાળા, હું ને મમ્મી આટો મારવા. हारू जाता हूँ. तो यहाँ पे हमारा मस्त मॉर्निंग हो चुका है और मंदिर का मस्त श्रृंगार हो चुका है. અને અમાર ભાઈ કાનાજી ના વાઘા જેવો બાબુ. હા મસ્ત છે ઠાકોરજી ને, પણ ઠાકોરજી બહુ આઘા બેઠા છે. થોડાક નજીક લઈ લેવા. થોડાક નજીક એમ? પણ બાબુ મંદિર નાનું છે ને. ઓકે. તો મસ્ત ભાઈ અમારે કૃષ્ણ ભગવાન નો વાઘો છે, આખી યેલો જોડી છે, મુગટ પછી ગળામાં હાર અને વાઘો. હે બાબુ? અને અમારે અહીંયા બાવ એવું જ છે નાનું એવું. તે ઠાકોરજી ના જે કરવાના છે દેખા એકાના ઓટ કાઢવા મીડો છે. કેમ બાબુ ઓટ કાઢે છે? હાલો અમને અહીંયા નથી ગમતું. લે માલો બાવ. એના મિત્રો ગમતું નથી, હવે કોને ખબર શું થયું. ફાઇનલી મિત્રો આપણે મોર્નિંગમાં ભાઈ ગોદડા બહુ મસ્ત સીવીને આવી ગયા છે. 3 દિવસની મહેનત બાદ 3 દિવસ મિત્રો ગોદડું સીવતા થયા. કાલના વ્લોગમાં તો તમને બધાને બતાવ્યું હતું કે આપણે કઈ રીતના ટીપ લેવાની, કઈ જગ્યામાં લેવાની, શું હોય તમને મમ્મી આગળ દેખાડતા જશે. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ મિત્રો આપણે મસ્ત ગોદડા સીવાઈ ગયા છે. આજે બધાને તો તમને અમે ગામડે લઈ જવાના છીએ મામાની ત્યાં. તો હમણાં ચલાળા નીકળીએ છીએ. તો ચાલો સૌપ્રથમ તમને ગોદડા દેખાડીએ. ફાઇનલી આવી ગયા છીએ મોર્નિંગ માં મમ્મી પાસે. મમ્મી હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. અને ગોદડું ભાઈ આપણે મમ્મી સીવાઈ ગયું એમ ને? હા 3 દિવસ છે ગોદડું સીવવામાં. તો 3 દિવસ ત્યાં ટીપ લેવાની ને કેટલી ને બહુ આપણે તો એવું પરફેક્ટ બનાવી છે ને એટલે વાર લાગે. નકર આગળ તમે પડ ને રૂ નાખીને કરી નાખો ને તો વાર નો લાગે. મમ્મી હા બોલો. આપણે તો ચાલો આપણું મસ્ત ગોદડું સીવાઈ જ ગયું છે તો અમને દેખાડો. હા જો આમાં આપણે 2 છે કે એક કોટન કાપડમાં બતાવી અને એક આપણે સાડીમાં બંને જાતના છે. 2 છે એટલે 2 તમને વેરાયટી બતાવું. ફાઇનલી ભાઈ કોટન કાપડનું આપણું ગોદડું તમે જોઈ શકો છો. કોટન કાપડનું ને એક સરખા બધાય ફાટિયા લીધા છે. જો આ ફાટિયાની સાચી હર્ષ કરામત છે. ફાટિયાની કરામત છે કે જો એક પાસે એક સરસ છે. હા ફાટિયાની જ મિત્રો સાચી કરામત છે અમારે. અને જો આમાં 2 આંગળની જ થાય. જો આ 2 આંગળ તો અહીંયા 2 આંગળ. હા 2 આંગળ પછી અહીંયા દોરાથી સીવાઈ ગયું છે. હા સીવાઈ ગયું. એક હરખા બધા માપથી એક હરખા બધા. જો અહીંયા જોઈલા કેવું સરસ છે. જો બહુ મસ્ત. આ બધા 2 આંગળના જ ઓલાય થાય સીવું છે આપણે. હા કોટન કાપડમાં તમે જોઈ શકો છો કે ફરતી લાલ કાંગરી વાળું થઈ ગયું છે. મમ્મી હા અરે આણામાં મને અંજુબાઈએ 5 ગોદડા દીધા હતા સ્પેશિયલ સફેદ રૂ વાળા અને સાડીના 5. ઓ કેટલા ટાઈમ પહેલા એમ? તારા વખતમાં 20 વર્ષ પહેલા. 20 વર્ષ પહેલા ભાઈ. ત્યારના અમે તો ઘરના જ ગોદડા વાપરીએ છીએ. મિત્રો આપણે એકવાર છે ને કાંગરીની કરામત જોવા. ચારે એકવાર મમ્મી ડિઝાઇન વાળી. ચારે ખૂણે આપણે ડિઝાઇન આવી. આ સિફ્ટી કહેવાય આને. સિફ્ટી. આ સિફ્ટી લીધેલ કહેવાય. અને આ સફેદ ગોદડું છે કોટનમાં. અને હવે બતાવશું આપણે સાડીનું ગોદડું. હા હવે ચાલો સાડીનું મસ્ત બતાવીએ. અને છે ને આપણે ગોદડિયું પણ આ રીતની મળશે. હા ગોદડિયું પણ મળશે. ગોદડિયું તો એવી સરસ અવનવા કાપડમાં અને ડિઝાઇનમાં બહુ સરસ ગોદડિયું મળશે. અને આ રીતની જ બનાવટ બધી ગોદડિયુંમાં આ રીતના સ્ટેફા લઈને અને આ રીતની જ ગોદડિયું કરીશ
કે નાનું બાળકને સૂતું હોય ને તો બહુ નીંદર આવે, બહુ નીંદર આવે, અને શિયાળો હોય ને તો હૂફ આવે. હૂફ આવે, નકર તો શું મમ્મી ઠરે ગોદડી. હા, ગોદડી કો આપણે હોય ને તો ઠરે, આ રૂ નાખેલ ગોદડી હોય ને તો ઠરે નહીં. હા, તો ચાલો મિત્રો હવે તમને દેખાડીએ સાડીનું ગોદડું. ફાઇનલી મમ્મી ભાઈ અમારે સાડીનું ગોદડું લઈને આવી ચૂક્યા છે. આ તો ઓલરેડી મમ્મી આપણે એકવાર તો બધાને દેખાડ્યું હતું જ. આપણે બધાને બતાવ્યું હતું કે આપણે અત્યારે એવું કહેવાનું છે કે જો કોટનમાં છે ને એ એવું સફેદ થાય એકદમ, અને કાપડમાં થાય, કાપડમાં ડિઝાઇનમાં થાય, કોટનનું અલગ ડિઝાઇનમાં થાય, અને આ છે ને આપણે સાડીનું થાય. એટલે સાડીનું આપણે બહુ સરસ આમાં ટેભા આવે અને બહુ સરસ બધું બતાવે. આ ડિઝાઇન વાળું ટૂંકમાં ઉપર મમ્મી સાડી ને વચમાં રૂ સાડીના ગોદડા થાય, કોટનમાં થાય. બધા ગોદડામાં ચારેક વાર પરવટ તો આવે છે. એમાં એવું છે કે હર્ષ આપણે પછી આ તો છે ને કે આપણે આમાં આવી પરવટ મૂકી છે, આમાં તો પછી જેવી સાડી ને એવી પરવટ હોતન કલર મેચ જે રીતનો મેચ, કેમ કે આપણે સફેદ ગોદડું બતાવ્યું તો એમાં લાલ કોર મૂકી પરવટ, એટલે પછી આપણી રીતે આપણે કરવાનું. હા, કઈ રીતનું જે મેચિંગ થાય, મેચિંગ થાય. આ તો આપણે આપણા અનુકૂળ પ્રમાણે બે ગોદડા સ્પેશિયલ બનાવ્યા છે. હા, અને ફાઇનલી મિત્રો તમને કોટનના ગોદડા, સાડીના ગોદડા, ગોદડીઓ દેખાડી. તમને જે કાંઈ વસ્તુ ઓર્ડર કરવી હોય તો નીચે આપેલા નંબર ઉપર ઇન્ક્વાયરી કરી શકો છો વોટ્સઅપ પર. અને તમને બધાને કેવા આપણા ગોદડા ને ગોદડીયું લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને મમ્મી ભાઈ તમારું તો ગોદડાનું કામકાજ લાજવાબ છે. મમ્મી કાલે મેં વિડીયો મૂક્યો તો એમાં પણ બધા યુટ્યુબ ફેમિલીનો બહુ જ રિસ્પોન્સ બહુ મસ્ત આવ્યો, અને બધાએ બહુ આપણને સપોર્ટ પણ કર્યો. કે હાથની બનાવટ છે, અને આ વસ્તુ કોઈ દિવસ જાય નહીં, આપણે ઓલા બ્લેન્કેટમાં શું મમ્મી તૈયાર આવે, અને એમાં તો ઓલું થાય ને બહુ છે. તું ઉતાવળ કરતો તો તોય મેં કીધું 2 દિવસ સિવાય ગોદડું બને નહીં. ફાઇનલી મિત્રો તમને બધાને આપણે ગોદડી હવે દેખાડવાની છે. ગોદડાનું કામકાજ તો બહુ મસ્ત જ હતું આપણે, અને તમે હવે આપણી એકવાર ગોદડી જોવો. આપણે મમ્મી પાસે આવી ગયા છીએ, ગોદડાના માસ્ટર. મમ્મી જે કે ગોદડાના માસ્ટર કે કલાકાર કે જે કે પ્રથમ તો મમ્મી કઈ વસ્તુ અમને દેખાડો છો? આપણે છે ને જો આ ગોદડી છે ને 15-20 દિવસનું બાળક હોય ને ત્યારે આ ગોદડી ચાલે, કોટનની 15-20 દિવસની. ઓકે, આ કોટનની ને મમ્મી કવડે પણ નહીં. આ બહુ સરસ સુવા હાવ આપણે લીસી ને એવી કાપડની. ઓકે, ત્યારબાદ અમારે ભાઈ દૂસરી આ ગઈ હે. અને મમ્મી આપણે ગોદડી તો કોટન માં જ બધી સીવવાની છે. આવો ગોદડી તો છે ને કોટન માં સીવડાવવાનું, એટલે બાળકને નુકસાન ન કરે. અને એની પછી આપણે મમ્મી આ મોટી ગોદડી છે. આ ગોદડી હશે ને આપણું બાળક 5 મહિનાનું થયું હોય ને તો આમાં સરસ આપણે રમી શકે ને છૂટછાટ બધી થાય એવું છે. એટલે આ ગોદડી છે ને આપણે આ કોટન ની છે, અને અંદર રૂ નાખીને આપણે સીવી છે. અંદર થી રૂ નાખીને આમાંય મિત્રો આપણે આ રીતની, અને આ છે ને કાંગરી મૂકો. ઓકે, અને આમાં છે ને હર્ષ તમને બધાયને તમે કયો ઈ વેરાયટી મળશે, કયો ઈ વેરાયટી મળશે ને કયો એવડી સાઈઝ મળશે, બરોબર ને મમ્મી? એવડી સાઈઝ મળશે, વેરાયટી મળશે. અને જો તમારે નાની બનાવી હોય તો અવડી બનાવવાની, અને મોટી બનાવી હોય તો અવડી. ઓકે, અને મિત્રો તમારે ગોદડા ગોદડી માટે જે કાંઈ વસ્તુ આપણે મસ્ત મસ્ત ઓર્ડર કરવો હોય તો નીચે આપેલ નંબર ઉપર ઓર્ડર કરો, અને વોટ્સઅપ પર હાઈ મેસેજ કરો, તમને બધી ડિટેલ ત્યાં મળી જશે. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કિચનમાં. મમ્મી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? મજામાં હો. અને મમ્મી આ શું બનાવવાના છો? હવે મલાઈ ઉતારવાની છે એમ ને? હા, માખણ બનાવવું છે. જો સાંજે મેળવી દીધું તું, અચ્છા, એટલે અત્યારે આપણે સવારમાં માખણ બનાવી નાખ્યું. ઓકે, કૃષ્ણ ભગવાનને ધરી દો. બીજું તો હા, તે ધરી દેવો આપણે કૃષ્ણ ભગવાનને. બહુ ભાગે કા મમ્મી? હા, છે જો બહુ સરસ મળી ગયું છે. હા, બહુ સરસ મળી ગયું છે. ફાઇનલી મિત્રો રેડી થઈ ગયા છીએ અમે, કારણ કે 2 કલાકની મહેનત બાદ. મમ્મી હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? મજામાં હો. તો મોર્નિંગ માં મમ્મી સાથે મિત્રો આપણે નીકળીએ છીએ ચલાડા. મમ્મી તું તેદી કેતો હતો ને હાલ મમ્મી, પણ એમ મમ્મી ને નો હોય. મેં નહોતું કીધું કે ક્યારે ક્યાં જવાનું થાય એનું કઈ નક્કી ન હોય. ક્યાંય નક્કી ન હોય. તો અહીંયા અત્યારે આપણે ઘરે છે ભાભુ અને બીજા બેન ના મંથનભાઈ છે ઘરે. હા, તો ચાલો આપણે ફટાફટ લેટ કર્યા વિના નીકળીએ. અને ત્યાંનું મિત્રો તમને મસ્ત બધું ડેલી રૂટીન બતાવતા જશું આપણા વ્લોગમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. અને ફાઇનલી મિત્રો આપણે ચલાડ આવી ચૂક્યા છીએ મામાના ઘરે. અને મામાના ઘરે આવતા ભાઈ સમજો
અમાર વ્યાનાબેન. કેમ છો વ્યાનાબેન? બસ જો મજામાં. તમને કેમ છે? બસ મજા છે. અહીંયા અમારે ધીતીબેન. આમ જો આ બેન નું ટ્રેક્ટર છે ભાઈ. તમને ખેડતા આવડે કે નહીં એવું કઈ? નયો અમને ના આવડે. મારા પપ્પા ટ્રેક્ટર રાખે એનું છે એટલે આ એને આવડે. Okay. અમને પછી નો આવડે. ઓકે ને મિત્રો આને શું કહેવાય જરા કોમેન્ટ કરી દો. અમને નામ યાદ આવતું નથી ને? હા, નામ નથી યાદ આવતું. ઘણું યાદ કર્યું. ઘણું યાદ કર્યું. ત્યારના વિચારીએ છીએ હવે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. દૂધી દાળનું શાક, ભજીયા, રોટલી સાથે ચટણી ને પાપડ. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ગુડ આફ્ટરનૂન માં ભાઈ અમારા મમ્મીએ બહુ મસ્ત આઈટમ બનાવી નાખી છે. મમ્મી હા, મોહનથાળ બનાવ્યો. મોહનથાળ અમરેલી બનાવ્યો હતો, પછી અહીંયા ચલાડ આવીને ભાઈ બનાવ્યો છે. આ તો મમ્મી અમરેલી કરતા બહુ જકાસ થયો છે. હા એમ છે તે. અને મામાના ઘરે ભાઈ અમારે મોહનથાળ હોય એટલે એકદમ કલર વાળા લગ્નમાં હોય એવો જ બન્યો છે. તો સારું, તને દેમો ને હા. એટલે મને દેમો. હા બહુ મસ્ત બન્યો છે. અને હવે ફાઇનલી મિત્રો આપણે ચલાળાથી નીકળીએ છીએ. મમ્મી અમરેલી બાજુ જઈએ. ભાઈના એના ફોન આવે છે ક્યારના. હા, આપણે એવું નીકળીને 5 વાગ્યા. હા 5 વાગ્યા. ફાઇનલી મિત્રો આજે તમને અમે દેખાડવાના છીએ કપાસ. આમ જોવો બહુ મસ્ત ભાઈ વાવણી થઈ ગઈ છે, વાવેતર થઈ ગયું છે. મિત્રો આ કપાસ આપણે ભાદરવા મહિનામાં થાય અને ઓલી બાજુ તમે જોઈ શકો છો હજી તો ત્યાં વાવ્યો છે તે દિવાળી પછી થાય. કેવડા મસ્ત મસ્ત ભાઈ છોડ થઈ ગયા છે. અને અહીંયા અમારે સામે મમ્મી છે. તો ચાલો મિત્રો ઘર તરફ જઈએ. અને વાદળા મસ્ત બંધાઈ ગયા છે ભાઈ. અને ફાઇનલી મિત્રો આપણે આવી ચૂક્યા છીએ અમરેલી. ને ભાઈ ચલાળા તો બહુ જ મજા આવી. ને તમને આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂરથી કરતા જાજો. ફાઇનલી મિત્રો આપણે આ રૂ વાળા ગોદડા કેવા લાગ્યા અને આપણે સેલ પણ ગોદડા કરીએ છીએ. તો તમારે કોઈને જોઈએ તો આપણે નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ પર હાઈ મેસેજ કરો અને ઇન્ક્વાયરી લ્યો. ત્યાં તમને બધી ઇન્ક્વાયરી મળી જશે. અને મિત્રો તમને આપણા ગોદડાનું કામકાજ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મમ્મી હા, કેમ છો હર્ષભાઈ? બસ મજા છે. જો ગોદડા તમારા ભાઈ અમને બહુ ગમ્યા. બહુ ગમ્યા ને તો સારું, કેમ કે જો આપણે ગોદડાનું બધું વેચવાનું કામકાજ ચાલુ કર્યું હા છે. ગોદડાનું અને શરૂ રૂ કર્યું છે. વાળા જોતા હોય તો ઠીક છે, કોટનના અને સાડીના બનાવવા હોય તો એ આપણે માટે હા સંપર્ક કરજો. બંને વેચીએ છીએ એટલે બંનેનો સંપર્ક મિત્રો તમારે જે જોઈએ કોન્ટેક્ટ જરૂરથી કરજો. અને ધીમે ધીમે ભાઈ નાના છોકરાની ગોદડી ને એ બધું પણ શરૂ કરવાનું છે. આગળ તમને વ્લોગમાં દેખાડતા જશું. નાના છોકરાની ગોદડી તો બહુ સરસ છે. હા. તમારે જે પેટર્નમાં જોતી હોય ઈ ગોદડી તમને મળી શકશે. હા મળી જશે. ને મમ્મી બહારના ગોદડા કરતા આપણે ઘરના બહુ સારા. કારણ કે મિત્રો હું તમને કહું છું એવું નથી, મેં જોયા બહારના ગોદડા કઈ રીતના હોય ને ઘરના સિવેલા આજે જોયા કઈ રીતના હોય. બરોબર ને આપણે મમ્મી? તો હર્ષ ઈ રીતના જ અલગ જ સીવીસી કે નીચે કોટનની એનું પડ હા. અને પછી સાડી અને એની માથે રૂ હા, એની પાથરવાનું માથે અને રૂ. પાછી સાડી ઓઢાડવાની પછી એની માથે પડ ઓઢાડવાનું. હા. એટલે શાર થયું થાય ને એટલે બ્લેન્કેટ જેવું ગોદડું થઈ Blanket જાય. જેવું ગોદડું થઈ જાય.